નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ નજીક દરિયામાં ફસાયેલું હોડી જેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું અને 5 માછીમારોનો આબાદ બચાવ થયો। દરિયામાં માછીમારી કરવા ગયેલ હોડી યાંત્રિક ખામીના કારણે બંધ પડી માંગરોળ બંદર નજીક દરિયામાં ફસાઈ હતી। સ્થાનિક માછીમારો અને તંત્રને જાણ થતાં તોફાની દરિયામાં ફસાયેલ હોડીને કાંઠે લાવવા કોસ્ટગાર્ડ, મરીન કમાન્ડો, મરીન પોલીસ સહિત તંત્ર રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। માંગરોળ બંદરથી મોટી બોટના સહારે ફસાયેલ હોડીમાં સવાર 5 જેટલા માછીમારોને સહી સલામત માંગરોળ બંદરના દરિયા કિનારે લાવવામાં આવ્યા। દરિયામાં વાતાવરણ ખરાબ હોવાથી દરિયો નહીં ખેડવા સૂચના હોવા છતાં ફિશિંગ માટે નીકળેલ હોડી ભારે તોફાનના કારણે એન્જિનમાં યાંત્રિક ખામી આવતા માંગરોળ બંદર નજીક દરિયામાં ફસાઈ ગઈ હતી। હાલ રેસ્ક્યુ બાદ તમામ ખલાસીઓને માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। ફિશરમેન વોચ ગ્રુપ તરફથી અમને પોલીસને માહિતી મળી ગઈ કે એક બોટ અને 5 ખલાસી સાથે દરિયામાં ફસાઈ છે અને એ લોકો જીવ જોખમમાં છે એ રીતના મેસેજ હતા। તો એના માટે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, મરીન કમાન્ડો એમને બચાવ કામગીરી માટે પૂરેપૂરો અમે પ્રયાસ કરેલો અને સી ખૂબ જ રફ હોવાથી અમે અડધેથી બોટમાં નુકસાન થતાં પાછું આવવું પડેલ અને અત્યારે સવારે અમે રેસ્ક્યુ કરી અને બંદરની બોટ સાથે લઈને આવ્યા છીએ અને બધા ખલાસીને એ બધા એકદમ સેફ છે। અને આ જે ફિશિંગ કરવા આવ્યા એ ટોટલી ઇલીગલ હતું। એમને એડવાઇઝરી હતી કે સી રફ હોવાથી આવનાર 4-5 દિવસ કોઈએ ફિશિંગ કરવું નહીં, તે છતાં પણ એ ગયેલા અને આ રીતે બનાવ બનેલો। તેમનું કાયદેસર કાર્યવાહી મરીન પોલીસ પીઆઈ જાદવ સાહેબ શ્રી કરશે।